એકાદ કલાકથી જોઈ રહ્યા છે મીના બજારમાં પાર્કિંગ નથી મળી રહ્યું. આજે પાર્કિંગ ફ્રી હોવાની હિસાબે લોકો પાર્કિંગ કરી રહ્યા છે ગમે ત્યાં, પરંતુ આજે પેડ પાર્કિંગ નથી. ને હું જઈ રહ્યો છું એવી જગ્યાએ કે જ્યાં દુબઈમાં હોવું એક સારી વાત છે. તો તમને થોડી વારમાં બતાવું છું કે આપણે ક્યાં જઈ રહ્યા છે. લોકો ફોટોગ્રાફી કરી રહ્યા છે. ચલો આપણે પણ જોઈએ. વાવ, નીચે પેવર બ્લોક નાખેલા છે જેથી કરીને તમે આરામથી ચાલી શકો. અહીંયા ભગવાનની બધી વસ્તુ મળી રહી છે એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે ક્યાં જઈએ છીએ. સામે તમે જોઈ રહ્યા છો એ પણ બધી ભગવાનની જે દુકાનો હોય એ ટાઈપની જ દુકાનો છે. ફૂલ, મંદિરો, આ બધી વસ્તુ મળી રહી છે. એટલે આપણે કોઈ એવી જગ્યાએ જઈ રહ્યા છે જ્યાં ભગવાનનું કંઈ હશે. હું આવી ગયો છું મંદિરની અંદર અને આ તમે જે જોઈ રહ્યા છો આ હવેલી છે. દુબઈમાં હવેલી હોવી એ સારી વાત છે. ચલો તમને આગળ બતાવું છું. આ શ્રીનાથજીની હવેલી છે. તેનો ટાઈમ તમને બતાવી રહ્યો છું. તો આ હતી દુબઈમાં આવેલી હવેલી. લોકો દર્શન કરીને પાછા આવી રહ્યા છે. અમે ગયા ત્યારે જ દ્વાર ઓપન થયા. અમે ટાઈમસર હતા, નહીં તો થોડું વેઇટિંગ કરવું પડે. અંદર ફોટોગ્રાફી એલાઉડ ન હોવાની હિસાબે તમને હું અંદરના દ્રશ્યો નથી બતાવી શક્યો. આ સેલર સેવર છે, એટલે કે દારૂની દુકાન. તમે જુઓ, લાઈન જુઓ, લોકોની લાઈન લાગી છે. વન બાય વન બધાને જવા દે છે. મીના બજારમાં 1 કલાકનું ચક્કા માર્યા પછી પણ પાર્કિંગ અમને મળ્યું નથી અને મારો સન પાર્કિંગ શોધી રહ્યો છે. અને અમે લોકો હવે ચાલીને જઈ રહ્યા છે, કેમ કે આટલું બધું ટાઈમ વેસ્ટ કરવાનો કંઈ મતલબ નથી. અમારે રફા પોલીસ સ્ટેશનની સામે જવું છે. તો એ કોઈને પૂછે છે કે રફા પોલીસ સ્ટેશન કઈ બાજુ છે. લોકોને પૂછે છે તો જવાબ પણ નથી આપતા. એટલે અમે રફા પોલીસ સ્ટેશન, અલ રફા, આ પોલીસ સ્ટેશનની સામે જ છે બિલ્ડિંગ, એ અમે જઈ રહ્યા છીએ. જ્યાંથી અમને કદાચ એ નવું બિલ્ડિંગ મળી જાય. અમે લોકો ઘણા આગળ ચાલીને જઈ રહ્યા છે અને હવે અમને એને કોલ કર્યો છે તો એ નીચે આવે છે લેવા માટે. સામે આ બધા શોપિંગ માટેની દુકાનો છે. લોકો ચાલી રહ્યા છે. આ રીતે જ અમારે પાર્કિંગ શોધતા સાંજ પડી ગઈ, ખ્યાલ ના આવ્યો. મીના બજાર અમે ખાલી કારમાં જ ફર્યા. કારની નીચે ઉતરી જ ન શક્યા, કારણ કે પાર્કિંગ ફ્રી હોવાના હિસાબે કોઈ જગ્યાએ કારની જગ્યા હતી જ નહીં. ફરી એક વખત તમને હું મીના બજાર બતાવવાની કોશિશ કરીશ. અત્યારે અમે પાછા ઘરે જઈ રહ્યા છે. મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ તમે સામે જે જોઈ રહ્યા છો એ મીના બજારથી અમે નીકળી ગયા છે અને ઇન્ટરનેશનલ સિટી બાજુ જઈ રહ્યા છે. રસ્તામાં જતાં અમને લાઇટિંગ જોવા મળી. દુબઈના રસ્તા ઘણા મોટા છે એટલે ટ્રાફિક હોવા છતાં પણ અમને આટલો બધો ટ્રાફિક ન નડ્યો. સામે તમે જે જોઈ રહ્યા છો એ છે બુર્જ ખલીફા અને ડાઉનટાઉન એરિયો. ચલો દોસ્તો, વધુ વાત ન કરતાં તમને હું અહીંયા જ એન્ડ કરું છું. નેક્સ્ટ વિડીયો માટે રાહ જોજો. થેન્ક યુ વેરી મચ.